વડોદરા શહેર પાલિકા ખાતે યોજાયેલી રિવ્યુ બેઠકમાં કમિશનરે આગામી દિવસોમાં થનારા વિવિધ આયોજનની માહિતી આપી હતી। સ્વચ્છતા અભિયાનને વધુ પ્રાધાન્ય આપવાની સાથે શહેરમાં નવા 5 બ્રિજ બનાવવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે। રોડ રસ્તાની ગુણવત્તા સુધારવા માટે વધારાના નાણાં ફાળવાશે। સાથે જ દિવાળી પર્વમાં શોપિંગ ફેસ્ટિવલ તથા લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાના આયોજનની પણ જાહેરાત કરવામાં આવી હતી। પ્રથમ વડોદરાના મીડિયાના મિત્રોને આભાર। આજના રિવ્યુ મિટિંગમાં ખાસ કરીને જે રૂટીન એક્ટિવિટી છે એમાં સિટીની અંદર જે સ્વચ્છતા પખવાડિયાનું કાર્યક્રમ હતું એ સફળપૂર્વક થયું। પછી એને કાયમી રીતે સિટીને મેઇન રોડ્સનું સ્વચ્છતા તો થઈ રહ્યા છે, પણ હવે ગલી ગલીની અંદર જઈને સ્વચ્છતાની ઉપર ફોકસ કરવાનું કીધું છે। એટલે થોડું સેનિટરી ઇન્સ્પેક્ટર્સને ઉપર ટકોર પણ કર્યું છે અને વોર્ડ ઓફિસર્સને પણ ટકોર કર્યું છે, જેથી કરીને સોસાયટીઝની અંદર જે ગંદકી છે એના ઉપર પણ ફોકસ રાખવાનું કીધું છે। જે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ છે એ બધાને બ્યુટિફિકેશન કરવાનું 119 પોઈન્ટ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે। ગયા અઠવાડિયામાં 1-2 જગ્યા અમે શરૂ કરી છે। આ જ રીતે તમામ જગ્યાઓ જે સ્પોટ્સ છે એને બ્યુટિફાઈ કરવાનું નક્કી કર્યું છે। એટલે આવનારા દિવસોમાં ગંદુ દિવાલ ઉપર બધું છે એ ટ્રાન્સફોર્મ કરીને વોલ પેઇન્ટિંગ્સ કરીશું અને જે જગ્યામાં ઝાડ વાવેતર કરવું ત્યાં ઝાડ વાવેતર કરીશું। અમુક જગ્યામાં આવા ગંદકી કરનાર જગ્યા ઉપર નવા સ્કલ્પચર પોઈન્ટ્સ પણ ઊભું કરીશું, જેથી કરીને ત્યાં ગંદકી બધું નીકળી જાય અને નવું વેસ્ટ ટુ આર્ટ અને નવું સ્કલ્પચરનું વસ્તુઓ બધું આવશે। બિલ્ડિંગ પ્રોજેક્ટનું પણ રિવ્યૂ કર્યું છે। એટલે જે 2 ઓડિટોરિયમ છે આપણા પાસે અને ત્રીજી ઓડિટોરિયમ જે ડેમોલિશ કરીને નવું ઓડિટોરિયમ કરવા માટે કન્સેપ્ટ પ્લાન પણ રેડી થઈ ગઈ છે અને ચોથો એક નવું ઓડિટોરિયમ 200ની કેપેસિટીમાં નાના કાર્યક્રમો માટે પણ આપણે કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને આવનારા દિવસોમાં 4 ઓડિટોરિયમ ઉપર આપણે જઈશું। નવું સ્વિમિંગ પુલ્સનું જે ઘણા દિવસોથી પેન્ડિંગ હતી એનું પણ આજે ડિસ્કશન થઈ, એટલે નવા સ્વિમિંગ પુલ્સ 3 સ્વિમિંગ પુલ ક્લોઝડ સ્વિમિંગ પુલ્સ માટે અને જે ઇન્ડોર સ્ટેડિયમ કોમ્પ્લેક્સ છે ગોત્રીમાં એનું પણ આજે ફાઇનલ થઈ ગયું છે, જેથી કરીને આવનારા દિવસોમાં વડોદરા માટે નવા સ્વિમિંગ પુલ્સ અને નવું ઇન્ડોર સ્ટેડિયમનું પણ આવશે અને અંકોડિયામાં ઉડામાં લગભગ 80 કરોડની ખર્ચમાં ત્રીજું ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ફાઇનલ થઈ ગયું છે, જેથી કરીને આવનારા દિવસોમાં આ વિકાસની લક્ષી કામોમાં આગળ વધશે। દિવાળી પહેલાં જે માન્ય રાજ્ય સરકારની સૂચના છે એના પ્રમાણે તમામ પેચવર્ક્સ અને પોટહોલ્સને પણ પૂરું કરવાનું નક્કી કર્યું છે। સાથે સાથે રીસર્ફેસિંગનું કામ પણ લેવામાં આવશે અને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવું રોડ્સ છે ખાસ કરીને ઓજી વિસ્તારમાં, જે વેસ્ટ ઝોનમાં ઓજી વિસ્તારમાં લગભગ 11 ગામમાંથી આવેલા જગ્યા છે, એમાં ઘણા દિવસોથી પાણી અને ડ્રેનેજ લાઇન્સ નાખ્યા પછી રોડ બનાવીશું એવું કરીને ઘણા એરિયામાં પેન્ડિંગ છે, પણ હવે આજે નક્કી કર્યું છે કે એટલીસ્ટ 12 મીટર સુધીનું રોડ બનાવીશું અને સાઈડમાં જે બહુ જૂના સિસ્ટમ છે વડોદરામાં કે રોડની વચ્ચેથી ડ્રેનેજ લાઇન નાખવાની, જે તે વખતનું એ બધું શિફ્ટ કરીને અત્યારે યુટિલિટી ડક્ટ એક બાજુ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ એક બાજુ, આ રીતનું પ્લાનિંગ સાથે ઓજી વિસ્તારમાં નવું રોડ્સ ટેકઅપ કરવા માટે નક્કી કર્યું છે।